ઈષ્ટદેવ પરાત્પર બ્રહ્મ ભગવાન શ્રી હરિ તથા આપ સર્વ હરિના લાડીલા વહાલા મિત્રો, ભાઈઓ, બહેનો, માતાઓ અને આપ સર્વ મોક્ષભાગી જીવાત્માઓ, આપ સર્વને મારા ભાવ અને હૃદયથી પ્રણામ. સાથે સાથે હીરા બાપા હીરાભાઈ ઠક્કર એમના ચરણોમાં પણ કોટી કોટી પ્રણામ. ગઈકાલે આપણે કર્મના સિદ્ધાંત એમની ઉપર આપણે 3 કર્મ જે હતા એ આપણે જાણ્યા. હવે આપણે વિશેષ ચર્ચા આગળની કરીએ. કર્મ કર્યું કે તેનું ફળ છોટ્યું જ એવું તમારે સમજી લેવાનું. પછી તમે ફળ ભોગવવાથી સટકી શકશો નહીં. છટકવા ગમે તેટલા ઉધમ કરો તો પણ ફળ ભોગવ્યા સિવાય કર્મ શાંત થતું જ નથી. તમારી પાછળ ફર્યા જ કરે, ભોગવીને છૂટક્યો કરે. કદાચ તમે બુદ્ધિશાળી હો અને દુનિયાની કોર્ટમાંથી સારા વકીલ રોકીને છટકવા માટેનો ઉપલી કોર્ટ સુપ્રીમ કોર્ટમાં જાઓ, પણ કુદરતી કોર્ટ તમને જાલી જ પાડે, છોડે જ નહીં. ત્યાં કોઈ વકીલની દલીલ ન ચાલે. ઘણા વર્ષ પહેલાંની એક વાત છે. અમદાવાદમાં એક પ્રખર વિદ્વાન સેશન જજ હતા. જાતે નાગર બ્રાહ્મણ હતા, સુસ્ત વેદાંતી હતા, ભગવાનને ખૂબ માનવાવાળા હતા, કર્મના કાયદાના અઢંગ અભ્યાસી હતા અને સાબરમતી નદીને પાસે રહેતા હતા. એક સવારે પરોઢીએ મળસ્કામાં થોડા અંધારામાં નદીના વાંધામાં કુદરતી હાસ્તે જવા બેઠેલા ત્યાં નજદીકમાંથી એક માણસ દોડતો હતો. એની પીઠ પાછળથી આવતા માણસે ખંજરનો ઘા કર્યો એટલે આગળનો માણસ એ ઢળી પડ્યો, તત્કાળ મૃત્યુ પામ્યો. આ દ્રશ્ય જજે નજરો નજર જોયું. ખૂની ભાગી ગયો. એને પણ સેશન જજે બરાબર ઓળખી લીધેલો હતો. સેશન જજ ઘરે આવ્યા, પણ આ બનાવની કોઈને કશી વાત ન કરી, કારણ કે આ ખૂનનો કેસ છેવટે કોર્ટમાં જ આવવાનો હતો. પછી પોલીસ ઇન્ક્વાયરી શરૂ થઈ. 6 મહિનામાં સંપૂર્ણ ઇન્ક્વાયરી પૂરી થઈ. ખૂનનો કેસ દાખલ થયો. સેશન જજે જોયું તો ખરેખર ખૂની એમણે તે દિવસે પ્રત્યક્ષ જોયો હતો, તેને બદલે કોઈ બીજા જ ભળતા માણસને પોલીસે તમોહતર તરીકે રજૂ કરેલો હતો. પછી કેસ ચાલ્યો. જડબે સલાક પુરાવા મળ્યા અને બનાવટી તમોહતદાર ખરેખર ખૂની સાબિત થયું. સેશન જજ ચોક્કસ જાણતા હતા કે આ બનાવટી તહોમતદાર ખરેખર ખૂની નથી, પણ પુરાવાના કાયદા મુજબ ન્યાયાધીશે પુરાવાના આધારે જજમેન્ટ આપવું જ પડે. તેમાં ન્યાયાધીશનો પોતાનો અનુભવ કામે લાગે નહીં, એટલે બનાવટી તમોહદારને સજ્જડ પુરાવાના આધારે ખૂની ઠરાવીને ફાંસીની સજા ફરમાવવાની સેશન જજને ફરજ પડે તેમ હતું. પરંતુ આ સેશન જજ પ્રખર વેદાંતી હતા, ઈશ્વરના કર્મના કાયદાના પાકા અભ્યાસી હતા. એમને લાગ્યું કે ખરો આ ખૂની સટકી જાય છે અને નિર્દોષ બનાવટી વ્યક્તિ માર્યો જશે. એટલે કોર્ટમાં ખૂનની સજાનો હુકમ ફરવાવા પહેલા સેશન જજે પહેલા બનાવટી તમોહદારને પોતાની ચેમ્બરમાં બોલાવ્યો. બનાવટી તમોહદાર રડી પડ્યો અને કહ્યું કે હું તદ્દન નિર્દોષ છું, ખૂન કર્યું જ નથી અને હું ખોટો માર્યો જાઉં છું. બનાવટી તમોહદાર રડી પડ્યો અને કહ્યું કે હું તદ્દન નિર્દોષ છું, મેં ખૂન કર્યું જ નથી અને હું ખોટો માર્યો જાઉં છું. કારણ કે પોલીસને સાચા ખૂની જડ્યો નથી, તેથી મને પહેલાના મારા ખાનગી અહેવાલના આધારે પોલીસે મને પકડીને મારી વિરુદ્ધ સજ્જડ પુરાવા ઊભા કરી અને કોર્ટની દ્રષ્ટિએ કાયદા મુજબ હું ખૂની પુરવાર થયો છું. સેશન જજે કહ્યું કે આ હકીકત હું બરાબર જાણું છું. સાચો ખૂની મેં નજરો નજર જોયો છે, એને હું ઓળખું પણ છું અને તું નિર્દોષ છો તે પણ હું બરાબર જાણું છું. પરંતુ મારા જજમેન્ટમાં હું આ વાત કાયદેસર લાવી શકતો નથી. કાયદો પુરાવાના આધારે ચાલે છે અને પુરાવો સંપૂર્ણ રીતે તારી વિરુદ્ધ પડેલો હોવાથી હું તેને કાયદેસરનો ખૂન ઠરાવીને ફાંસીની સજા કરીશ. પરંતુ ઈશ્વરે બનાવેલા કર્મના કાયદામાં ક્યાંય ગફલત તો નથી ને? એ માટે ખાતરી કરવા માટે
મેં તને ખાનગીમાં એક સવાલ પૂછું, તેનો તું મને બિલકુલ સાચે સાચો જવાબ આપજે. હવે મરતી વખતે જરા પણ જૂઠું બોલતો નહીં. મારો સવાલ એ છે કે ભૂતકાળમાં તે કોઈ વખત કોઈનું ક્યારેય ખૂન કરેલું ખરું ભાઈ? બનાવટી તમોદારે ગળગળા સાદે ઈશ્વર માથે રાખીને સાચે સાચી સર્વ હકીકત વાત કહી. મેં ભૂતકાળમાં 2 ખૂન કરેલા છે અને તેનો કેસ ચાલેલો, પરંતુ તે વખતે મેં હોશિયાર વકીલો રોકેલા, ખૂબ પૈસા પોલીસ ખાતામાં વેરેલા. હું બંને કેસોમાં તદ્દન નિર્દોષ છૂટી ગયેલો, પરંતુ આ કેસમાં હું ખરેખર નિર્દોષ હોવા છતાં માર્યો જાઉં છું. સેશન જજને ઘેડ બેસી ગઈ કે ઈશ્વરના કર્મમાં કાયદામાં ક્યાંય ગફલત નથી. પહેલા 2 ખૂન વખતે આ વ્યક્તિ પુણ્ય અને તપ હશે, તેથી તેના ક્રિયામાન કર્મનો ફળ આપવામાં વાર લાગી અને તે કર્મ સંચિતમાં જમા થયું. અને હવે જ્યારે તેનું પુણ્ય પરવારી ગયું, ત્યારે પાછલા 2 ખૂનના ફળ સ્વરૂપે તે સંચિત કર્મ પાક્યું અને આ કેસમાં નિર્દોષ હોવા છતાં અક્કર સક્કરમાં ઝપડાઈ ગયો અને સંચિત કર્મો પાકીને પારબ્ધ રૂપે તેની સામે ઊભું રહ્યું અને એને ફાંસીને માસડે લટકાવી દીધો. કર્મના કાયદામાં વકીલ જજની હોશિયારી કે સિફારસ ચાલે નહીં. કદાચ પુણ્ય તપતું હોય પણ ક્રિયામાન કર્મ પાકતા વાર લાગે, તે દરમિયાન જગતની દ્રષ્ટિએ ગુના કરવા છતાં ફાવી જતા લાગે, પણ સંચિત કર્મ લાગ આવે ત્યારે પાકીને પારબ્ધ થઈને સામે આવે અને ફળ અપાવીને જ શાંત થાય છે. માટે કર્મ કરતા પહેલા 1000 વખત વિચાર કરો. કર્મ થઈ ગયા પછી તેના ફળમાંથી છટકવા, ખોટા ફાંફા ન મારવા. પરંતુ જ્યારે તે કર્મ પાકીને પારબ્ધ થઈને સામું આવે, તેને સામે સાથે સહર્ષ ઝીલી લેજો અને ભોગવી લેજો, નહીં તો હસ્તે હસ્તે કરેલા પાપ પોતે રોતે રોતે ભોગવવા જ પડશે. રાજા પરીક્ષિત મહાજ્ઞાની હતા, વિદ્વાન હતા, સંસ્કારી હતા, પરંતુ તેનાથી એક મહાન પાપ થઈ ગયું. ક્રોધના આવેશમાં એક નિરપરાધી ઋષિના ગળામાં એણે મરેલો સાપ પહેરાવી દીધો. રાજા ઘરે આવીને શાંત થતા જ તેને તેના કૃત્યનો ખ્યાલ આવી ગયો અને પોકારી ઉઠ્યા, અહો મયા નિસ્મના કૃતમ. અરે રે, મારાથી ભયંકર નિષ્કર્મ થઈ ગયું. આ ક્રિયામાન કર્મના ફળ સ્વરૂપે તક્ષક નાગના કરડવાથી મરણ પામવાનું તેનું પારબ્ધ નિર્માણ થયું. પરંતુ આ ફળ ભોગવવામાંથી છટકવા એણે લાગવગ લગાડવાનો, અગર તો પોતાની સત્તાનો ઉપયોગ કરવાનો જરા પણ પ્રયાસ ન કર્યો. એણે ભગવાનને એવી પ્રાર્થના ન કરી કે હે ભગવાન, હે શ્રી કૃષ્ણ, મારા દાદા અર્જુન અને તમે બંને મામા ફઈના દીકરા ભાઈ થાવશો. વળી તમે બંને શાળા બનેવી પણ થતા હતા, તે હિસાબે તમે મારા ઘણાય નજીકના સગાસો. વળી મારા દાદા અર્જુન તમારા પ્રિય મિત્ર હતા, પ્રિય ભક્ત હતા. એમનો રથ પણ તમે હાંકેલો, ખુદ મારી પણ તમોએ ગર્ભમાં રક્ષા કરેલી. માટે આપ સર્વશક્તિમાન હોવાથી આપની લાગવગથી મને મારા ગુનાની શિક્ષા ન મળે એવું કરો. જીવનમાં મારો પહેલો જ ગુનો છે અને ભવિષ્યમાં ફરીથી આવો ગુનો ક્યારેય નહીં કરું, તેનું સોગંદનામું કરી આપું. માટે એટલો વખત મને જતો કરો તો હું આપ કહેશો એટલો અઢળક ખર્ચ કરીને આપ ખુશ થાવ એટલો ધર્માદો કરીશ. ભગવાન પાસે લાગવકશાહી કે લાંચ રૂશ્વતવાળી ખોરી કર્મના કાયદામાં અમલમાં ન ચાલે. પરીક્ષિત મોટો રાજા હતો. તેના રાજ્યની સુપ્રીમ કોર્ટે પણ એને સજા ફરમાવી શકે તેમ નહોતી. છતાં પરીક્ષિતે પોતે પોતાની સામે તમોહમત નામું પોકાર્યું અને સખત શિક્ષાની માગણી કરી. તમો નસીબદાર છો. બાપ દાદાએ ઘરમાં શ્રીમદ ભાગવતનું પુસ્તક વસાવ્યું હોય, સાજલીમાં પડ્યું હોય, ધૂળ ખાતું હોય, તો તે પુસ્તક સાજલીને ઉતારીને ધૂળથી ખંખેરીને ઉઘાડીને વાંચજો કે પરીક્ષિત ખુદ પોતાની સામે પોતાના પાપનું પ્રાયશ્ચિત ફરમાવીને શું શિક્ષાની માગણી કરે છે. મહર્ષિ વેદવ્યાસ પરીક્ષિતના બનેલા શબ્દો નીચે પ્રમાણે આપણને કહે છે. અરે રે, મેં એક નિરપરાધી બ્રાહ્મણ સાથે ઘણું જ નિશ અધમ કૃત્ય કર્યું. મને મારા કરેલા ક્રિયામાન કર્મના પરિણામે મારા પાપના નાશ માટે તાકીદે મને સખતમાં સખત શિક્ષા થાઓ, જેથી કરીને ભવિષ્યમાં હું અગર મારો દાખલો લઈને બીજો કોઈ રાજા આવા નીચ કર્મ ન કરે. અને મને શિક્ષા તરીકે બ્રાહ્મણ ઋષિના ક્રોધાગ્નિમાં
મારું આખું રાજ્ય બળ, સમૃદ્ધિ, કોષ ભંડારો વગેરે તાત્કાલિક બળીને ખાખ થઈ જાઓ, કે જેથી કરીને બ્રાહ્મણો, દેવો, ગાયો વગેરે પ્રત્યે આવી બુદ્ધિ મને ક્યારેય ન સૂજે. પરીક્ષિતે પોતાના ક્રિયામાણ કર્મનું ફળ પારબ્ધ સામે સાતીએ ભોગવી લીધું અને મોક્ષ પામી ગયા. એણે પોતાના કર્મમાંથી છટકવા લાગવગ શાહીનો ઉપયોગ ન કર્યો. ઉપયોગ કર્યો હોત તો પણ કર્મ ફળ આપ્યા સિવાય છોડતું જ નથી. કર્મનો સિદ્ધાંત એ છે કે જેવું વાવો તેવું લણો, જેવું કરો તેવું પામો, જેવી કરણી તેવી પાર ઉતરણી. જો જસ કરઈ સો તસ ફલ શાખા. પરંતુ આપણા બધાનો પ્રયત્ન, અનુભવો એવા છે અને આપણે નજરો નજર એવું જોઈએ છીએ કે જે માણસ ન્યાય, નીતિ અને ધર્મથી ચાલે ત્યાં જગતમાં દુઃખી થતો દેખાય છે. અધર્મ, અનીતિ કરે છે, કાળા બજાર, લાશ રૂશ્વતો કરે, તેને ઘરે બંગલા, મોટર વગેરે સુખ સમૃદ્ધિ આવું જોઈએ છીએ. ત્યારે ઈશ્વર ઉપરથી આપણી શ્રદ્ધા ડગી જાય છે અને કર્મના કાયદામાં કંઈક ગરબડ હોય એવું આપણને લાગે છે. અને તેથી સુખ ભોગવવાની આશાએ આપણે પણ અનીતિ, અધર્મ, પૈસા પ્રાપ્ત કરવા માટે જેટલા ખરાબ કર્મ કરે એ બધા જ કરીએ છીએ. આ એક ભયંકર ગેરસમજ છે. પુણ્યનું ફળ હંમેશા સુખ જ હોય અને પાપનું ફળ હંમેશા દુઃખ જ હોય છે. તેમ છતાં જે માણસ પાપ કરતો હોવા છતાં સુખ ભોગવતો હોય તો તે સુખ તેના હાલના પાપ કર્મનું ફળ નથી, પરંતુ તેણે પૂર્વમાં કરેલા જે પુણ્ય કર્મો છે તે સંચિતમાં જમા પડ્યા છે, તે પાકીને પારબ્ધ રૂપે તેને સુખ આપતા હોય છે. અને હાલના પાપ કર્મોને ત્યાં સુધી ફલિત થવામાં વિલંબ કરવો પડે છે જ્યારે જ્યારે તેના પૂર્વના પુણ્ય કર્મોના બનેલું પારબ્ધ વપરાઈ જાય કે તરત જ તેના પાપ કર્મનું પાકેલું ફળ દુઃખ આપવા પારબ્ધ રૂપે સામે આવે છે અને તેનું દુઃખ ભોગવે છૂટક્યો છે. જ્યાં સુધી પૂર્વ કરેલું પુણ્ય તપે ત્યાં સુધી કેટલીક વખત હાલમાં કરાતા પાપના કર્મો હુમલો કરતા નથી. કબીરા તેરા પુણ્ય કા જબ તક હે ભંડાર, તબ તબ અવગુણ માફે કરો ગુના હજાર. પરંતુ પુણ્ય પૂર્વનું ખાતા હમણાં સૂજે કે તોફાન, પણ એ ખર્ચ ખૂટે કે આગળ વસમું છે મેદાન. જીવડા માન માન રે માન, હજીએ કેમ ન આવે સાન. જ્યારે હાલમાં ન્યાયનીતિથી ચાલનારો માણસ કદાચ દુઃખી થતો દેખાતો હશે, પરંતુ તેનું હાલનું દુઃખ એણે પૂર્વ કરેલા કર્મના પાપ કર્મમાં, સંચિત કર્મમાં જમા થયેલા છે. તે પાકીને પારબ્ધ રૂપે સામે આવીને ઉભેલા છે, તેથી તે દુઃખી છે. હાલમાં ન્યાય નીતિથી કરેલા કર્મો કાળે કરીને પાકશે ત્યારે તે સુખના સ્વરૂપના પારબ્ધ રૂપે આવીને તેને જરૂર મળશે. એટલે તેણે કર્મના કાયદામાંથી શ્રદ્ધા ડગાવીને, ન્યાય નીતિ છોડીને અધર્મનું આચરણ ક્યારેય ન કરવું. કારણ કે અત્યારે જો અધર્મ આચરણ કરશું તો ફરજિયાત પાછળથી ફળ ભોગવવું જ પડશે. ગામડામાં અનાજ ભરવાની મોટી કોઠીઓ હોય છે, તેમાં ઉપરથી અનાજ નાખવામાં આવે. કોઠીની નીચે એક બોકારું હોય, તેમાંથી જોઈતું અનાજ કાઢવામાં આવે. તમારી કોઠીમાં ઘઉં ભરેલા હોય અને મારી કોઠીમાં કોદરા ભરેલા છે. હવે હાલમાં તમારી કોઠી ઉપરથી કોદરા નાખ્યા હોય તો નીચેની બોકરામાંથી ઘઉં જ નીકળે, અને હાલમાં મારી કોઠીમાં ઉપરથી ઘઉં નાખ્યા હોય તો પણ જ્યાં સુધી મારી કોઠીમાં કોદરા પૂરેપૂરો ખલાસ ન થાય ત્યાં સુધી તે કોઠીમાંથી નીચેના બાકોરામાંથી કોદરા જ નીકળવાના છે. પરંતુ મારે અકળાવાની જરૂર નથી. જ્યારે તમારી કોઠીમાં પૂરા ઘઉં થઈ જશે એટલે કે પછી તમારે કોદરા ખાવાનો વખત આવવાનો નથી, તે ચોક્કસ છે. અને મારી કોઠીમાં પહેલા સંચિત થયેલા કોદરા ખલાસ થશે, એટલે કે મેં હાલમાં નાખેલા ઘઉં આવવાની શરૂઆત થશે જ. પછીથી તમે જ્યારે કોદરા ખાતા હશો ત્યારે હું ઘઉં ખાતો હોઈશ, પરંતુ તે માટે મારે થોડી ધીરજ રાખવી પડે અને ઈશ્વર ઉપર શ્રદ્ધા અને કર્મના કાયદામાં વિશ્વાસ રાખવો જોઈએ. બેંકનો મેનેજર મારો નિકટનો સગો થાય છે, એની સાથે મારે ઘણો જ મીઠો સંબંધ, છતાં હું માત્ર 5 રૂપિયાનો ચેક બેંકમાં મોકલું તો તે સ્વીકારતો નથી. જ્યારે તમારે તે બેંકના મેનેજર સાથે સખત દુશ્મનાવટ હોવા છતાં પણ તમારો 1000 રૂપિયાનો ચેક તે તરત સ્વીકારે છે, કારણ કે તે મારી પાસે બેંકના એકાઉન્ટમાં સંચિત બેલેન્સ નથી.
જ્યારે તમારી મોટી રકમ સંચિત બેલેન્સમાં જમા પડેલી છે. તેથી મારે બેંકના મેનેજર પર ખોટું ન લગાડવું, પરંતુ મારે કેળ બાંધીને મારા પુણ્ય કર્મો સંચિતમાં જમા કરવા સખત પ્રયત્ન કરવા જોઈએ. કર્મ ફળ આપીને શાંત થાય છે. ધારો કે એક માણસે પાપ કર્મ કર્યું, એના ફળ સ્વરૂપે તેનું એક દિવસ ભૂખ્યા ટીચાવાનું પારબ્ધ નિર્માણ થયું. આ પારબ્ધ એણે કોઈ પણ સંજોગોમાં છોડે જ નહીં. પારબ્ધ ભોગવ્યા સિવાય ક્રિયામાણ કર્મ શાંત થાય જ નહીં. હવે જો તે સત્વગુણી હોય તો તે એકાદશી વ્રત કરે, આખો દિવસ નારાયણનું સ્મરણ કરે, ઉપવાસ કરે, તે પ્રમાણે તે પારબ્ધ ભોગવી લેશે. અને જો તે માણસ રજોગુણી હોય તો એક દિવસ તેની બૈરી છોકરા બધાએ માંદા પડે, તેમને દવાખાને લઈ જાય. 12 વાગ્યા સુધી દવાખામાં ભરાઈ રહેવું પડે. પછી ભૂખ્યા તરસ્યા મોડા ઓફિસમાં નોકરીએ જાય, રાત્રે મોડા ઘરે આવે. બૈરી છોકરા વધારે બીમાર દેખે, એમની સેવા કરતા કરતા ભૂખ્યો રાત્રે સૂઈ જાય. તે એક દિવસ ભૂખ્યા ટીચાવાનું પારબ્ધ ભોગવવું જ પડે. જો તે માણસ તમોગુણી જીવ હોય તો તે બપોરે જમવા બેસતા રસોઈ ખરાબ થઈ જાય છે એમ કહીને થાળ પસાડીને બૈરા સાથે ઝઘડા કરે, મારઝૂડ કરે. ભૂખ્યો તરસ્યો ઓફિસે નોકરીએ જાય, ત્યાં પણ બધાય સાથે ઝઘડે. રાત્રે ફરી પાછો આવે અને બૈરી છોકરાને મારઝૂડ કરીને ભૂખ્યો સૂઈ જાય. અને તે એક દિવસ ભૂખ્યા ટીચાવાનું પારબ્ધ ભોગવવું જ પડે. સત્વગુણી જીવ વ્રત ઉપવાસ કરીને એક દિવસ ભૂખ્યો રહે છે અને પારબ્ધને ભોગવે છે, સાથે સાથે પુણ્ય પ્રાપ્ત કરે છે. તેનાથી તેનું નવું ક્રિયામાન પારબ્ધ બંધાય છે. રજોગુણી જીવ બૈરી છોકરા સેવા ચિંતામાં એક દિવસ ભૂખ્યો રહે અને પારબ્ધ ભોગવે છે. ન તો નવું પુણ્ય પેદા કરે, ન તો નવું પ્રાપ્ત થાય. અને તમોગુણી જે જીવ હોય એ કંકાસ કરે, કકળાટ કરે, એક દિવસ ભૂખ્યો ટીચાય અને તે રીતે પારબ્ધ ભોગવી લે તો થોડું નવું પાપ પણ પેદા કરે છે. તેથી કરીને તેનું નવું ક્રિયામાન કર્મ બને અને ફરીથી પાકીને પારબ્ધ બનીને સામું આવે અને નવા કર્મ એમને ભોગવવા પડે છે. ક્રિયામાન કર્મ પાકીને ફળ સ્વરૂપે પારબ્ધ થઈને સામું આવે તે ભોગવે જ પડે. પરંતુ સત્વગુણી જીવ, રજોગુણી જીવ અને તમોગુણી જીવ ત્રણેયને પારબ્ધ ભોગવા ઉપર અલગ અલગ એમને પારબ્ધ મળે છે. ધારો કે મેં એક પવિત્ર ક્રિયામાન કર્મ કર્યું, તેના ફળ સ્વરૂપે પાકીને 500 રૂપિયા મળવાનું મારે પારબ્ધ થયું. આ પારબ્ધ હું જ્યાં સુધી ભોગવું નહીં ત્યાં સુધી આ 500 રૂપિયા મારી પાછળ ભેમા જ કરવાના છે. મને 500 રૂપિયા મળે ત્યારે જ એ પારબ્ધ ભોગવીને શાંત થાય. એક દિવસ રાત્રે 12 વાગે એક માણસ મારે ઘરે આવીને મારા રૂમની સાંકળ ખખડાવીને મને ઉઠાડે અને મને કહે કે આ 500 રૂપિયા લ્યો અને મારા બાપની જમીનમાંથી મારા ભાઈનો હક હુકમ એ બધું જમીન મારા ખાતે દાખલ કરી દો. જો હું તમોગુણી જીવ હોઉં તો આ 500 રૂપિયા લઈ તેની ગેરકાયદેસરની માગણી પ્રમાણે તેનો લાભ કરી આપું. એ પ્રમાણે મારું પારબ્ધ 500 રૂપિયા મેળવવું તે ભોગવી લીધું અને મારું પહેલું ક્રિયામાન કર્મ પારબ્ધ બનીને ફળ આપીને શાંત થઈ ગયું. પરંતુ સાથે સાથે મેં એક નવું પાપ કર્મ પેદા કર્યું. તે કર્મ પાકીને પારબ્ધ રૂપે એક દિવસ મારી સામે અવશ્ય આવશે અને મારે ભોગવવું જ પડશે. હવે જો હું તમોગુણી જીવ ન હોઉં તો હું 500 રૂપિયા લાંચના લેવાની સ્પષ્ટ ના પાડું, તો પણ આ 500 રૂપિયા કોઈ પણ પ્રકારે મને આપવા સિવાય મારું ક્રિયામાન કર્મ પારબ્ધ રૂપે મને ફળ આપ્યા સિવાય શાંત થાય જ નહીં. આ 500 રૂપિયા મારી પાછળ ભેમા કરે. એક દિવસ ગરજવાળો માણસ મારી પાસે આવે. મારું મકાન મેં 3000 રૂપિયામાં વેચવાનું નક્કી કર્યું છે. તેના રૂપિયા 3500 મને આપીને સોદો કરો. આ રીતે હું રજોગુણી જીવ હોઉં તો મને 500 રૂપિયા અપાવીને મારું ક્રિયામાન કર્મ પારબ્ધ રૂપે મને ફળ ભોગવીને શાંત થાય. પરંતુ જો હું રજોગુણી જીવ ન હોઉં તો હું વચનથી બંધાયેલા પ્રમાણે 3000 રૂપિયાની વધુ રકમ લેવાનો ઇનકાર કરું અને એ પ્રમાણે 500 રૂપિયા વધારાના લેવાની ના પાડું. તે વખતે મારું પારબ્ધ પાછું ઠેલાય તો પણ આ 500 રૂપિયા મને પ્રાપ્ત ન થાય ત્યાં સુધી મારું ક્રિયામાન કર્મ મારો ચાલ એટલે કે પીછો છોડતો નથી. હું એસટી બસનો કંડક્ટર છું. એક મેનેજર તેની 1 લાખ રૂપિયાની થેલી મારી બસમાં ભૂલી ગયો. એ થેલી લઈને હું એને ઘરે આપવા ગયો. તેના બદલામાં ઘણાએ પ્રેમ
અને આગ્રહપૂર્વક એણે મને 500 રૂપિયા ઇનામ તરીકે આપ્યા અને સત્વગુણી જીવ હોવાથી આપેલા પૈસા મેં સ્વીકાર્યા અને તે રીતે મારા 500 રૂપિયા મેળવવાનું પારબ્ધ ભોગવી લીધું. સાથે સાથે જે મેં થોડું પુણ્ય પણ પેદા કર્યું હતું, આ પ્રમાણે ગમે તે રીતે 500 રૂપિયા અપાવ્યા પછી જ મારું પહેલાંનું ક્રિયામાણ કર્મ પારબ્ધ રૂપે ફળ આપીને શાંત થાય છે. જો હું તમોગુણી જીવ હોઉં તો લાંચ લઈને મારું પારબ્ધ ભોગવું, અને જો હું રજોગુણી જીવ હોઉં તો સોદાબાજી કરીને પારબ્ધ ભોગવું, અને જો હું સત્વગુણી હોઉં તો કોઈની આંતરડી ઠારીને પારબ્ધ ભોગવું. ઉપર પ્રમાણે સત્વગુણી, રજોગુણી, તમોગુણી જીવની પારબ્ધ ભોગવવાની રીત જુદી જુદી છે, પરંતુ તે ત્રણેય પ્રકારના જીવોને પારબ્ધ તો ભોગવા જ પડે છે અને કર્મ પછી જ શાંત થાય છે. તો વાલા મિત્રો, આજે આપણો ટાઈમ પૂરો થયો. હવે આપણે આગળની વાત કાલે પણ કરીશું. ક્રિયામાણ કર્મ કરવાની જે પદ્ધતિઓ છે તે હવે આપણે કાલે સાંભળશું. આપ સર્વના ચરણમાં મારા કોટી કોટી પ્રણામ. અસ્તુ. જય શ્રી કૃષ્ણ.